એકવાર એચઆર ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો મોકો મળી જાય, મચ્છર બનીને ઓફિસમાં ફરું અને એમ્પ્લોઈઝનું ખૂન ચૂસું, માર્કેટમાં ખોટી ખોટી જોબ ઓપોર્ચ્યુનિટીઝ નાખું અને એનાથી ઓફિસના એમ્પ્લોઈઝને ગભરાવું કે તમારી જોબ રિસ્કમાં છે. સેલેરી ઇન્ક્રીમેન્ટના ટાઈમે 20%માંથી 0 કાઢી અને 2% ઇન્ક્રીમેન્ટ આપો અને 18% મારા સેવિંગ્સમાં બતાવું. અને એ 18%ના દિવાળી વેકેશનમાં પેન, ડાયરી અને પોપઅપ જેવી ગિફ્ટ આપીને મારું નામ રોશન કરું. હું પોતે ચડ્ડામાં જાઉં અને એમ્પ્લોઈઝના યુનિફોર્મ ચેક કરું. લોકો જ્યારે કામ કરે ત્યારે હું બ્રેક પર જાઉં અને લોકોની જ્યારે બ્રેક પડે ત્યારે એ લોકોના ટાઈમ નોટ કરું. ચાય કરતાં કેટલી ગરમ બનું, કંપનીના માલિકને જેટલી ગરમી ના હોય એનાથી વધારે ગરમી મારામાં બતાડું. હું પોતે કલાક મોડો આવું અને લોકો જે 5 મિનિટ મોડા આવે એ લોકોનો અડધો કલાકનો પેક આપું. ચામાં બિસ્કિટ ડુબાડીને ખાવાવાળા લોકોની ચા કટ ઓફ કરું, કારણ કે એ લોકો બિસ્કિટને બી ચા પીવડાવીને ચાનો વપરાશ વધારે છે. ગુસ્સો આવે એટલે કોઈ બી એમ્પ્લોયને ઓફિસમાં બોલાવીને એને ખખડાવું અને મારો ગુસ્સો ઉતારું. માણસની જરૂર ઓફિસમાં ના હોય તો બી માર્કેટમાં જોબો નાખું અને લોકોને બહારથી તડપાવું કે જોબની મંદી છે. ન્યૂ યરની પાર્ટી કરીને લોકોને ડિનર પર લઈ જાઉં અને રાત્રે સુવાના ટાઈમે ગ્રુપમાં કોન્ટ્રીબ્યુશનનો મેસેજ નાખું. 3-4 ઇન્ટરવ્યુ લઉં અને લાસ્ટમાં મહિના પછી એક મેલ નાખું. અનફોર્ચ્યુનેટલી વી હેવ સિલેક્ટેડ અનધર કેન્ડિડેટ. તડપા કે લૂ સબકો.